નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ગૌ માતાને લઈને વાવ તાલુકામાંથી। ગૌ માતા રક્ષા માટે વાવ તાલુકામાં ગૌ રથ યાત્રા લોક જાગૃતિનો પવિત્ર સંકલ્પ। વાવ તાલુકાના સર્વે 32 ગામોમાં ગૌ માતા રક્ષા અને સંવર્ધનનો દિવ્ય સંકલ્પ લઈને ગૌ રથ યાત્રા નીકળવા જઈ રહી છે। આ ગૌરથ યાત્રા દરમિયાન દરેક ગામમાં ગૌશાળાઓની મુલાકાત લેવામાં આવશે। ત્યાં રહેલી પવિત્ર ગૌ માતાઓને લાડુ ખવડાવી પૂજન કરવામાં આવશે। ગૌ સેવા માટે લેવામાં આવશે સંકલ્પ અને ગ્રામજનોમાં ગૌ પ્રેમનો સંદેશ ફેલાવવામાં આવશે। ગૌ માતા માત્ર ધર્મનો અને સાથે જ જીવનનો પણ આધાર છે। તેમનું દૂધ, દહીં, ઘી, ગૌમય અને ગૌમૂત્ર આ સૌંદર્ય, આરોગ્ય અને સમૃદ્ધિનો સ્ત્રોત છે। જે સમાજ ગૌ માતાને પૂજે છે ત્યાં કૃપા, સમૃદ્ધિ અને શાંતિ વસે છે। આ યાત્રા ગૌ રક્ષા, ગૌ સેવા, ગૌ સંવર્ધન જેવા ત્રિઆયામને સમર્પિત છે। દરેક ગામમાં ભક્તિપૂર્વક સ્વાગત થશે, ગૌ માતાના શરણાગત થવાનો ભાવ જન્મશે અને સમાજમાં ફરીથી ભારતીય સંસ્કૃતિનો પ્રાણ પ્રવાહ જાગશે। આ પવિત્ર યાત્રા તમામ ગામના યુવાનો, વડીલો, મહિલાઓ અને ભક્ત મંડળોને હૃદયપૂર્વક આમંત્રણ છે। આવો ગૌ માતાની સેવા અને રક્ષા માટે સ્વયં પ્રેરિત બની અને ગૌ યાત્રાનું સ્વાગત કરીએ।